માર્કેટ સ્ટાઇલ એકદમ પરફેક્ટ ગોળ અને તલના ગજકની રેસીપી. સિંગની ચીકી તલની ચીકી તો આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ આ વખતે ટ્રાય કરો આ એકદમ સિમ્પલ અને ટેસ્ટી ગજકની રેસીપી. બનાવવા માટે સૌથી પહેલાં 3/4 કપ જેટલા તલ લીધા છે. વજનમાં જોઈએ તો 100 ગ્રામ જેટલા તલ લીધા છે. ધીમા તાપે એકદમ સરસ રીતે ફૂટવાનો અવાજ આવે ત્યાં સુધી શેકી લેવાના છે. પ્લેટમાં કાઢીને ઠંડા કરી લેવાના છે અને ત્યાર પછી થોડા તલ ડેકોરેશન માટે કાઢીને મિક્સર જારમાં એમાં મિલ્ક પાવડર અને ઇલાયચીનો પાવડર ઉમેરીને પલ્સ મોડ ઉપર અધકચરા ક્રશ કરી લેવાના છે. ગોળનો પાયો તૈયાર કરવાનો છે, તો એના માટે 100 ગ્રામ તલની સામે 110 ગ્રામ સમારેલો ગોળ લેવાનો છે. કડાઈમાં એડ કરીને 2 ટીસ્પૂન જેટલું પાણી અંદર એડ કરવાનું છે. સ્ટાર્ટિંગમાં ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. ગોળ જેવો મેલ્ટ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે. 1/2 ટીસ્પૂન જેટલું ઘી એડ કરવાનું છે. ગોળનો કલર આ રીતે ડાર્ક થાય એટલે આપણે વાટકીમાં પાણી લઈને ગોળનો પાયો ચેક કરવાનો છે. ગોળ સરસ રીતે તૂટે ને બસ તરત જ ગેસની ફ્લેમ બંધ કરીને આપણે ક્રશ કરેલું મિશ્રણ છે ને એડ કરી દેવાનું છે. બરાબર મિક્સ કરીને તેલથી અથવા ઘીથી ગ્રીસ કરેલા કિચન પ્લેટફોર્મ અથવા તો બટર પેપર ઉપર મિશ્રણને લઈ લઈશું. એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. હવે વેલણથી જેટલું બની શકે એટલું પાતળું વણી લેવાનું છે. સાઈડ આ રીતે ફોલ્ડ કરી દેવાની છે અને ફરીથી ગજકને વણી લઈશું. આ બધી પ્રોસેસ છે ને ગરમ ગરમમાં જ ફટાફટ કરવાની છે. ઉપરથી શેકેલા જે તલ કાઢ્યા હતા એ સ્પ્રિંકલ કરી દઈશું અને ફરીથી ઉપરથી વેલણથી વણી લઈશું. મિશ્રણ ગરમ હોય ત્યારે જ આ રીતે ચપ્પાથી કટ લગાવી દઈશું એટલે ઠંડા થાય એટલે આપણે પરફેક્ટ શેપમાં કટ કરી શકીએ. તો તૈયાર છે માર્કેટ સ્ટાઇલ ગજક.